મિત્રો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને સ્પષ્ટ રીતે દર્શાવવા માટે તેને રાસાયણિક સમીકરણમાં રૂપાંતરિત કરીએ છીએ. તો આ રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણ દ્વારા આપણને કઈ કઈ બાબતો જાણવા મળે છે તેના વિશે આપણે વાત કરીએ. આપણે રાસાયણિક પ્રક્રિયાઓ માટેના રાસાયણિક સમીકરણો વિશે વાત કરીએ અને આ માટે મેગ્નેશિયમના દહનનું ઉદાહરણ લઈએ. જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપ વર્ણન આપ જોઈ શકો છો તે પ્રકારે ઘણું લાંબુ થઈ જાય છે. તેથી તેને સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવા માટે શાબ્દિક સમીકરણમાં ફેરવવામાં આવે છે. અહીં મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ શાબ્દિક સમીકરણમાં રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે, જ્યારે પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નિપજ છે. આપણે આ શાબ્દિક સમીકરણ માટે એક સામાન્ય સ્વરૂપ વિશે વિચારીએ. બે પદાર્થો A અને B વચ્ચે પ્રક્રિયા થઈ અને C અને D નિપજો મળે છે. અહીં A અને B બંને પ્રક્રિયકો છે, જ્યારે C અને D બંને નિપજો છે. તો શાબ્દિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર દર્શાવવામાં આવે છે. પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ દરેક પ્રક્રિયકોની વચ્ચે પ્લસ નિશાની દ્વારા અને નિપજોને શાબ્દિક સમીકરણમાં જમણી તરફ તેમની વચ્ચે પ્લસ નિશાની દ્વારા તેમને લખવામાં આવે છે. તીરનો અગ્રભાગ હંમેશા નિપજો તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણોને હજી વધારે સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને આપણે રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકીએ છીએ. અહીં મેગ્નેશિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી આપણે આ શાબ્દિક સમીકરણમાં તેમના રાસાયણિક સૂત્રો લખીએ તો Mg+O2 gives MgO. આ પ્રકારે રાસાયણિક સમીકરણ લખી શકાય છે. હવે મિત્રો, અહીં તીરની નિશાનીની ડાબી તરફ અને જમણી તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો. જેમ કે ડાબી તરફ મેગ્નેશિયમનો એક પરમાણુ છે, જમણી તરફ મેગ્નેશિયમનો એક પરમાણુ છે, ડાબી તરફ ઓક્સિજનના 2 પરમાણુઓ છે, પરંતુ જમણી તરફ ઓક્સિજનનો માત્ર એક જ પરમાણુ છે. આમ અહીં દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન નથી. તો આવા સમીકરણને અસમતોલિત સમીકરણ કહેવામાં આવે છે, જેને બીજા શબ્દોમાં માળખાકીય રાસાયણિક સમીકરણ પણ કહી શકાય.